વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારો એક પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 66, જેમાં મેં મંત્રીશ્રીને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તારીખ 31/12/2025ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવાનું હાલ કયા તબક્કે કામગીરી પહોંચી છે, કયા સર્વે નંબરમાં આ સિવિલ અને મેડિકલ કોલેજ બનાવવામાં આવશે અને કુલ કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. તો એના જવાબમાં માનનીય મંત્રીશ્રી દ્વારા મને જવાબ આપવામાં આવ્યો છે કે બોટાદ જિલ્લાની અંદર સિવિલ અને મેડિકલ કોલેજ બનાવવા માટે સર્વે નંબર 989 પૈકીની કુલ 80,000 ચોરસ મીટર જમીન હાલ ફાળવી દેવામાં આવી છે. આરોગ્ય નીતિ 2016 અંતર્ગત બોટાદ ખાતે નવી બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ બનાવવા માટેની જે અલગ અલગ સંસ્થાઓ છે એની પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે અને હાલ આ જે સંસ્થાઓ છે એની ટૂંક જ સમયની અંદર પસંદગી કરવામાં આવશે અને આવનારા નજીકના સમયની અંદર બોટાદની અંદર બોટાદ જિલ્લા લેવલની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે તેવી મારા પ્રશ્નમાં માનનીય મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. એટલે કે બોટાદ જિલ્લાની જનતા માટે આ ખૂબ જ ખુશીનો સમય છે કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે જિલ્લો બન્યો એને 14 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો અને આજે સરકાર દ્વારા માનનીય મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવી રહ્યો છે કે બોટાદ જિલ્લાની અંદર નજીકના સમયની અંદર બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ બનવા જઈ રહી છે.